नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ રચિત દ્રવ્ય સંગ્રહ, એમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 50મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. 50મી ગાથાની અંદર અરહંત પરમેષ્ઠીનું લક્ષણ દર્શાવવામાં આવ્યું. કેવા છે અરહંત પરમેષ્ઠી? જેમણે 4 પ્રકારના ઘાતી કર્મોનો નાશ કર્યો છે, જે અનંત દર્શન, સુખ, જ્ઞાન અને વીર્ય સહિત છે, 7 ધાતુ રહિત પરમ ઔદારિક શરીરમાં રહેલા છે, 18 દોષ રહિત અને શુદ્ધ જ્ઞાન આદિ સહિત છે. તે આત્મા અર્હત પરમાત્મા છે અને તે ધ્યાન કરવા યોગ્ય છે. તે પછીથી આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહ માંથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા કરી. એમાં થોડોક ભાગ કર્યો છે. આજે આગળ લઈએ તે પહેલા જે ભાગ કર્યો છે એનું સહેજ પુનરાવર્તન કરીએ. ગાથામાં તો એ જ વાત કરી કે 4 ઘાતી કર્મો જેમણે નષ્ટ કર્યા છે, જે અનંત દર્શન, સુખ, જ્ઞાન, વીર્યમય છે, જે ઉત્તમ દેહમાં બિરાજમાન છે. પરમ ઔદારિક શરીર છે એટલે કહે છે કે ઉત્તમ દેહમાં બિરાજમાન છે અને જે શુદ્ધ 18 દોષ રહિત છે એવો આત્મા અર્હત છે અને તેનું ધ્યાન કરવા યોગ્ય છે. અને ટીકામાં પૂજ્ય બ્રહ્મદેવજી એમ કહ્યું કે નિશ્ચય રત્નત્રયાત્મક શુદ્ધ ઉપયોગી ધ્યાન વડે પહેલા ઘાતી કર્મોમાં મુખ્ય એવા મોહનીયનો નાશ કરીને અને પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય એ 3 ઘાતી કર્મોનો એક સાથે નાશ કરીને, એટલે કે 12મા ગુણસ્થાને બાકી રહેલા 3 ઘાતી કર્મોનો નાશ કરીને 4 ઘાતી કર્મો નષ્ટ કરનાર થયા છે. એ વ્યવહાર નયનું કથન છે. પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને અનંત ગુણ પૂર્ણપણે પ્રગટ કર્યા છે. તે ઘાતી કર્મોના નાશથી અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય ને પ્રાપ્ત કરેલ હોવાથી સહજ, શુદ્ધ, અવિનાશી દર્શન, જ્ઞાન, સુખ અને વીર્યમય છે. નિશ્ચયથી શરીર રહિત છે. શરીર છે, મન, વાણી, કાયા એવા યોગ છે, છતાં પણ નિશ્ચયથી શરીર રહિત છે. તો પણ વ્યવહાર નયથી 7 ધાતુઓથી રહિત એમનું શરીર છે. એમનું શરીર તો પરમ ઔદારિક શરીર છે. હજારો સૂર્ય સમાન દેદીપ્યમાન એવા પરમ ઔદારિક શરીર વાળા હોવાથી શુભ દેહમાં બિરાજમાન છે. ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. શુદ્ધો એટલે કે છે આગળ કે ક્ષુધા, તૃષા, ભયમ, દ્વેષો, રાગો, મોહશ્ચ ચિંતનમ, જરા, રુજા ચ મૃત્યુશ્ચ ખેદઃ સ્વેદો મદોઅર્તિ, વિસ્મયો જનનમ નિંદ્રા વિષાદ, અષ્ટદશ સ્મૃતાઃ એતૈર્ય દોષૈર નિર્મુક્તઃ સોયમ આપતો નિરંજનઃ. એનો અર્થ છે ક્ષુધા, તૃષા, ભય, દ્વેષ, રાગ, મોહ, ચિંતા, વૃદ્ધાવસ્થા, રોગ, મૃત્યુ, ખેદ, સ્વેદ એટલે પરસેવો, મદ, અરતિ, વિસ્મય, જન્મ, નિંદ્રા અને વિષાદ એ 18 દોષ રહિત નિરંજન પરમાત્મા તે આપ્ત છે. એ 18 દોષ રહિત નિરંજન પરમાત્મા તે આપ્ત છે.
અને ત્રિઆપ્ત સ્વરૂપ ગાથા 15 અને 16 ની અંદર આવી ગયું છે. અહીંયા કહે છે કે આ બે શ્લોકમાં કહેલ 18 દોષથી રહિત હોવાને કારણે શુદ્ધ છે. અર્યંત પરમાત્મા આ બે શ્લોકની અંદર જે વાત કરી કે 18 દોષથી રહિત હોવાને કારણે શુદ્ધ છે. આવા વિશિષ્ટ ગુણો વાળો આત્મા છે. હવે એક વાત અહીંયા છે કે ક્ષુધા, તૃષા, ભય, દ્વેષ, રાગ, મોહ, ચિંતા, વૃદ્ધાવસ્થા, રોગ, મૃત્યુ, ખેદ, આ બધી જે વાત કરવામાં આવી એ તો બધી શરીર સંબંધીની વાત છે. ભગવાનને શરીર હોવા છતાં એ તરફનું લક્ષ્ય નથી અને એવો ભાવ નથી. એવા ભાવ હોતા નથી ક્ષુધા, તૃષા, ભય આદિના કે રાગ, મોહ, ચિંતાના કે વૃદ્ધાવસ્થા કે એવો કોઈ ભાવ જ હોતો નથી. શરીર તો પરમ ઔદારિક છે જ, પણ અને એમાં પછી વાળ પણ ઉગતા નથી ને પરસેવો પણ થતો નથી. આ બધું તો આપણે જાણીએ છીએ એમનું પરમ ઔદારિક શરીર કેવી રીતે છે. અને સાથે વાત એ કરવી છે કે એવો કોઈ ભાવ જ હોતો નથી. એ મહત્વની વાત છે, કેમ કે આત્માની વાત કરવી છે. એટલે કે છે કે 18 દોષ રહિત નિરંજન પરમાત્મા તે આપ્ત છે. એટલે અહીંયા એક શરીરની વાત નથી, શરીરમાં એ નથી અને એવો ભાવ પણ નથી. એ વાતને લેવાની છે. અહીંયા આપ્ત પરમાત્મા એ આત્મા પૂર્ણ શુદ્ધ દશા જેમણે પ્રગટ કરી છે એનો વિચાર કરવાનો છે. કર્મનો નો કર્મનો વિચાર આપણે કરીએ છીએ સાથે, પણ એની મુખ્યતા નથી. આપણે હંમેશા એ વાત કહીએ છીએ કે 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે તે, પણ એ વાત જે છે એના કરતા મહત્વની વાત તો છે કે એમને અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે અને અનંત ગુણ પ્રગટ કર્યા છે. અને એવી જ રીતે જયારે આ 18 દોષની વાત છે તો એમાં પણ એમ જ સમજવાનું છે કે શરીર સાથે સંકળાયેલા એવા એ દોષ તો નથી, કેમ કે શરીર તો પરમ ઔદારિક છે જ, પણ અંતરંગ ભાવમાં પણ એનો વિકલ્પ ઉઠે નહીં, એવી અદભુત વાત છે. તો આ બે શ્લોકમાં કહેલ 18 દોષથી રહિત હોવાને કારણે શુદ્ધ છે. અને પછી કહે છે કે અપ્પા આવા વિશિષ્ટ ગુણો વાળો આત્મા છે. હરિહો, હરિ શબ્દથી વાચ્ય મોહનીય કર્મનો, રજ શબ્દથી વાચ્ય જ્ઞાનાવરણ અને દર્શનાવરણ બે કર્મોનો, અને રહસ્ય શબ્દથી વાચ્ય અંતરાય કર્મોનો, એમ 4 કર્મોનો નાશ કરવાને લીધે, 4 ઘાતી કર્મોનો નાશ કરવાને લીધે ઇન્દ્ર આદિ દ્વારા રચેલ ગર્ભાવતાર, જન્મ, અભિષેક, તપ, કેવળ જ્ઞાનની ઉત્પત્તિ અને નિર્વાણ નામના 5 મહાકલ્યાણક રૂપ પૂજાને યોગ્ય છે. ભગવાનના 5 કલ્યાણક આપણે ઉજવીએ છીએ. ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, તપ કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. તો એ તો ઇન્દ્રો પણ ઉજવે છે, એ રીતે પૂજા કરે છે. એ કલ્યાણક રૂપ પૂજા હોય છે. તે કારણે અર્હન કહેવાય છે. વિચિંતિજો હે ભવ્યો, તમે ઉપરોક્ત વિશેષણોથી વિશિષ્ટ આપ્ત કથિત આગમ આદિ ગ્રંથોમાં કહેલ દિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે કે અરિહંતનું સ્વરૂપ કેવું હોય. શું કહે છે કે આપ્ત કથિત આગમ આદિ ગ્રંથોમાં કહેલ વિતરાગ, સર્વજ્ઞ આદિ 1008 નામ વાળા અર્હત જીન ભટ્ટારકનું પદસ્થ પિંડસ્થ રૂપસ્થ ધ્યાનમાં સ્થિત થઈને વિશેષપણે ચિંતન કરો, ધ્યાન કરો. એવા અરિહંત પરમાત્માનું પદસ્થ પિંડસ્થ રૂપસ્થ ધ્યાનમાં સ્થિત થઈને વિશેષપણે ચિંતન કરો, ધ્યાન કરો. ભગવાનનું નામ, પદ, એનો વિચાર કરીને પદસ્થ ધ્યાન કરી અને સ્વરૂપ તરફ વળીએ. અને રૂપસ્થમાં પ્રતિમાને જોઈ, કેમ કે પ્રતિમા જે છે તે તીર્થંકર પરમાત્માની પ્રતિમા હોય છે, એટલે એને જોઈ, જે વખતે તીર્થંકર હતા તે અવસ્થાની પ્રતિમા છે, એટલે એને જોઈ એમના સ્વરૂપનો વિચાર કરી, એમના રૂપનો વિચાર કરી અને એમાંથી આગળ વધી અને સ્વરૂપ તરફ વળવું. અને એમાં પછી એક બીજી વાત લીધી કે પિંડસ્થમાં પણ, પિંડસ્થમાં વ્યાખ્યા પ્રમાણે તો આપણે જાણીએ કે પોતાના પિંડમાં રહેલા આત્માનું ધ્યાન કરવું. તો અહીંયા પિંડસ્થ ધ્યાનમાં અરિહંત પરમાત્માનું ધ્યાન કેવી રીતે લેવું? કે અરિહંત પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરો છો તો જે
વર્તમાનમાં જે અરિહંત પરમાત્મા તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે એ એમનો અંતરંગનો વિચાર કરીએ તો એમનું શુદ્ધ સ્વરૂપ જે છે એમનો વિચાર થાય, અને એ જ રીતે મારું પણ એવું સ્વરૂપ છે જે અત્યારે શરીર સહિત છે એવા તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા નું અંતરંગ જેવું શુદ્ધ એમણે પ્રગટ કર્યું છે એવું જ શુદ્ધ હું પણ શરીર સહિત છું છતાં પણ મારું સ્વરૂપ છે, એમ કરી અને પિંડસ્થ ધ્યાનમાં પણ અરિહંત પરમાત્માનું એ રીતે ધ્યાન થાય છે. તો એ રીતે ચિન્હ ભટ્ટારકનું પદસ્થ પિંડસ્થ રૂપસ્થ ધ્યાનમાં સ્થિત થઈ અને વિશેષપણે ચિંતન કરો, ધ્યાન કરો, અને એમાંથી પછી રૂપાતીત ધ્યાન પોતાના સ્વરૂપનું ધ્યાન થાય છે. હવે અહીંયા આગળ વાત કરે છે કે અહીં ભટ્ટ અને ચારવાક મતનો આશ્રય લઈ અને શિષ્ય પૂર્વ પક્ષ કરે છે કે એક સર્વજ્ઞતા વિશેની વાત છે જે કેટલાક મતની અંદર, ચારવાકની અંદર ભટ્ટ એ મતની અંદર એ માનતા નથી, સર્વજ્ઞતાને માનતા નથી, સર્વજ્ઞપણું છે કે કોઈ સર્વજ્ઞ છે એમ એ માનતા નથી. તો એ વાત ને લઈ અને શિષ્ય પ્રશ્ન કરે છે, એટલે કે છે કે અહીં ભટ્ટ અને ચારવાક મતનો આશ્રય લઈને એ મત પ્રમાણે લઈ અને શિષ્ય પ્રશ્ન કરવો છે. એટલે પૂર્વ પક્ષ પહેલા કહે છે, એ પૂર્વ પક્ષ કરે છે કે સર્વજ્ઞ નથી, કેમ કે તેની અનઉપલબ્ધિ એટલે અપ્રાપ્તિ છે, અર્થાત જાણવામાં આવતા નથી, ગધેડાના શિંગડાની માફક. આવું કહી અને એમણે શંકા વ્યક્ત કરી કે સર્વજ્ઞ નથી. આ બીજા મતમાં, બધા મતમાં એમ નથી, પણ કેટલાક મતની અંદર તો સર્વજ્ઞ હોય જ નહીં એમ જે કહેવામાં આવ્યું છે, તો એ અપેક્ષાથી આખો પ્રશ્ન લીધો છે. અને એનો જે ઉત્તર આપવામાં આવ્યો છે એ તર્ક દ્વારા ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. કેમ કે અત્યારે ભરત ક્ષેત્રના વિશે સર્વજ્ઞ પરમાત્મા નથી, અને એ વખતે જ્યારે એ વાત કરવી છે તો પછી ન્યાય દ્વારા સમજાવી શકાય અને ન્યાયની અંદર તર્ક દ્વારા સમજાવી શકાય. તો આખો જે પ્રત્યુત્તર જે છે તે તર્ક દ્વારા કહેવાયો છે, અને એમાં અનુમાન વગેરેની જે કેટલીક બીજી વાત જે તર્ક ના વિષયમાં કહેવાય છે એ બધી વાત થોડીક અઘરી પણ આગળ આવે છે, પણ જેટલી વાત સમજાય તેટલી સમજવી. તો પહેલો પ્રત્યુત્તર છે તો સહેલો છે, એ તો સમજાઈ જશે. કે છે કે તેનો પ્રત્યુત્તર, સર્વજ્ઞની પ્રાપ્તિ શું આ દેશ અને આ કાળમાં નથી કે સર્વ દેશ અને સર્વ કાળમાં નથી? સામો પ્રશ્ન પૂછ્યો કે તમે જ્યારે એમ કહો છો કે સર્વજ્ઞ નથી, તો શું આ દેશ અને આ કાળમાં નથી કે સર્વ દેશ અને સર્વ કાળમાં નથી? જો આ દેશ અને આ કાળમાં નથી એમ કહો તો અમે પણ તે માનીએ જ છીએ કે બરાબર છે, આ દેશ અને આ કાળમાં ભરત ક્ષેત્રને વિશે વર્તમાન કાળમાં પંચમ કાળમાં સર્વજ્ઞ નથી. જો તમે એમ કહો કે સર્વ દેશ અને સર્વ કાળમાં સર્વજ્ઞની પ્રાપ્તિ નથી, સર્વ દેશ અને સર્વ કાળમાં સર્વજ્ઞની પ્રાપ્તિ નથી એમ જ્યારે કહીએ તો પછી આ દેશમાં આ કાળ સિવાય પૂર્વે પણ પ્રાપ્તિ ન હતી એવો પણ અર્થ થાય, અને બીજા દેશમાં પણ એટલે કે ભરત ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં પણ મહાવિદ્ય ક્ષેત્રમાં પણ સર્વજ્ઞ નથી એવો અર્થ થઈ જાય. પણ એમ તો નથી, કેમ કે મહાવિદ્ય ક્ષેત્રમાં તો વર્તમાનમાં પણ છે અને તો હંમેશા ત્યાં તો સર્વજ્ઞ હોય જ છે. અત્યારે 20 વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન અને લાખો કેવળી ભગવાન ત્યાં બિરાજમાન છે, એ સર્વજ્ઞ પરમાત્મા છે. અને કાળની અપેક્ષાથી જોઈએ તો ત્યાં તો ત્રણેય કાળ એક સરખું જ હોય છે. ત્યારે ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્રની અંદર અત્યારે વર્તમાનમાં તીર્થંકર ભગવાન કેવળી ભગવાન નથી, પણ પૂર્વે ચોથા કાળમાં અહીંયા હતા. એટલે બે વાતનો જો વિચાર કરીએ તો એ વાત પણ એમની બરાબર લાગતી નથી. તો કે છે કે સર્વ દેશ અને સર્વ કાળમાં સર્વજ્ઞની પ્રાપ્તિ નથી, તો 3 લોક અને 3 કાળ સર્વજ્ઞ વિનાના તમે કેવી રીતે જાણ્યા? તમે જે કહો છો એ પ્રમાણે જો કે સર્વ દેશ અને સર્વ કાળમાં સર્વજ્ઞની પ્રાપ્તિ નથી, તો સર્વ કાળ એટલે ત્રણેય કાળમાં સર્વજ્ઞ ન હતા, અને
સર્વલોકની, ત્રણેય લોકની અંદર પણ સર્વજ્ઞ નથી એમ તમે કેવી રીતે જાણ્યું? તમે કેવી રીતે જાણ્યું? જો તમે કહો કે અમે જાણ્યા છે તો તમે જ સર્વજ્ઞ થયા, કેમ કે તમે ત્રણ કાળને અને ત્રણ લોકને જાણો છો, એટલે તમે જ સર્વજ્ઞ થયા. અને જો તમે જાણ્યા ન હોય તો પછી નિષેધ કેવી રીતે કરો છો? એટલે આ રીતે તર્ક દ્વારા એક વાત સિદ્ધ કરી કે તમારી જે આ માન્યતા વાત જે છે એ ખોટી છે, અસત્ય છે. હવે દ્રષ્ટાંતથી એ વાતને વધારે આગળ સમજાવે છે કે ત્યાં દ્રષ્ટાંત છે કે જેમ કોઈ નિષેધ કરનાર મનુષ્ય ઘટના આધારભૂત પૃથ્વીને આંખોથી ઘટ રહિત જોઈને પછી કહે કે આ પૃથ્વી ઉપર ઘટ નથી, તો તેનું કહેવું બરાબર છે. એટલે કે ઘડો છે તે ઘડો એ પૃથ્વી ઉપર નથી, ઘટના આધારભૂત પૃથ્વીને, એટલે પૃથ્વીને જુએ અને એની ઉપર ઘટ નથી, ઘડો રહ્યો નથી એમ જોઈ અને પછી કહે છે કે આ પૃથ્વી ઉપર ઘડો નથી, તો એનું કહેવું બરાબર છે. પણ જેને આંખ નથી તેનું એમ કહેવું અયોગ્ય જ છે. જેને આંખ જ નથી એ એમ કે આ પૃથ્વી ઉપર ઘડો નથી, એને તો એની વાત બરાબર નથી. તેવી જ રીતે જે ત્રણ લોક અને ત્રણ કાળને સર્વજ્ઞ રહિત જાણે છે તેનું એમ કહેવું કે ત્રણ લોક અને ત્રણ કાળમાં સર્વજ્ઞ નથી તે યોગ્ય છે. કેમ કે સર્વજ્ઞ રહિત જાણે તો સર્વજ્ઞ વિના કોણે જાણવાનું છે ત્રણ લોક ને ત્રણ કાળને? જે સર્વજ્ઞ રહિત જાણે છે તે એમ કે, પણ જે ત્રણ લોક અને ત્રણ કાળને જાણે છે તે સર્વજ્ઞનો નિષેધ કોઈ પણ રીતે કરતો નથી. કેમ નથી કરતો? ત્રણ લોક અને ત્રણ કાળને જાણવાથી તે પોતે સર્વજ્ઞ થયો, તેથી તે સર્વજ્ઞનો નિષેધ કરતો નથી. એટલે એ સર્વજ્ઞનો નિષેધ કરવા ધારે તો પણ કરી શકતો નથી, કેમ કે એને જ નક્કી કર્યું ત્રણ કાળ અને ત્રણ લોકની અંદર સર્વજ્ઞ નથી, તો એ જ સર્વજ્ઞ થયો. તો આ તર્ક દ્વારા, દલીલ દ્વારા સમજાવવામાં આવ્યું. હવે આગળ પણ પછી બીજી દલીલ કરે છે અને સમજાવે છે કે સર્વજ્ઞના નિષેધમાં સર્વજ્ઞની અનુપલબ્ધિ એવું જે હેતુ વાક્ય છે તે પણ યોગ્ય નથી. કેમ યોગ્ય નથી? કહે છે કે શું આપને સર્વજ્ઞની અનુપલબ્ધ એટલે અપ્રાપ્તિ છે કે ત્રણ લોક અને ત્રણ કાળના પુરુષોને અનુપલબ્ધિ છે? અનુપલબ્ધિ કહ્યું ને, સર્વજ્ઞની અનુપલબ્ધિ એ હેતુ વાક્ય, તો એ બરાબર નથી. કેમ કે એ અનુપલબ્ધિ કોને છે? આપને સર્વજ્ઞની અનુપલબ્ધિ અપ્રાપ્તિ છે કે ત્રણ લોક અને ત્રણ કાળના પુરુષોને અનુપલબ્ધિ છે? જો આપને જ સર્વજ્ઞની અનુપલબ્ધિ હોય તો એટલાથી જ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થતો નથી. એ તો તમને નથી, તમને સર્વજ્ઞની ઉપલબ્ધિ નથી, પણ એથી કરીને એમ નથી કે બીજાઓને સર્વજ્ઞની ઉપલબ્ધિ નથી. મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા બધા જીવો, એમાં તો તિર્યંજને પણ સર્વજ્ઞ પરમાત્માની ઉપલબ્ધિ છે, એમના સમુસરણમાં જાય છે. એટલે માત્ર તમને સર્વજ્ઞની ઉપલબ્ધિ નથી એટલાથી એમ સિદ્ધ નથી થતું કે સર્વજ્ઞનો અભાવ છે. જેમ કે જેમ પરના મનના વિચાર તથા પરમાણુ આદિ સૂક્ષ્મ પદાર્થોની આપને અનુપલબ્ધિ છે તો પણ તેમનો અભાવ સિદ્ધ થતો નથી. બીજાના મનના વિચાર તમે જાણી નથી શકતા એટલે એની ઉપલબ્ધિ નથી. એવી રીતે પરમાણુ આદિ સૂક્ષ્મ પદાર્થો, એક પરમાણુને પણ આપ જાણી નથી શકતા એટલે એની પણ આપને ઉપલબ્ધિ નથી, એટલે અનુપલબ્ધિ છે. તો પણ એથી કઈ બીજાના મનની અંદર વિચાર નથી ચાલતા એમ સિદ્ધ થતું નથી, કે પરમાણુ નથી એમ પણ સિદ્ધ થતું નથી. એટલે જેની તમને ઉપલબ્ધિ નથી તોથી એ વાત સિદ્ધ નથી થતી કે એ વસ્તુ નથી, એમ કહેવાનો આશય છે. તો પણ તેમનો અભાવ સિદ્ધ થતો નથી. સિદ્ધ સર્વજ્ઞ પરમાત્માનો અભાવ સિદ્ધ થતો નથી.
અથવા જો 3 લોક અને 3 કાળના પુરુષોને સર્વજ્ઞની અનુપલબ્ધિ છે, 3 લોક અને 3 કાળના બધાને સર્વજ્ઞની અનુપલબ્ધિ છે, એમ જો કહેતા હો તો એ આપ કેવી રીતે કહી શકો? આપે કેવી રીતે જાણ્યું? એટલે ફરી પાછી એ જ વાત આવે કે જો એ આપે જાણ્યું એમ કહેશો તો આપ જ સર્વજ્ઞ થયા. જો તમે કહો કે અમે જાણ્યું છે તો આપ જ સર્વજ્ઞ થયા, એમ પહેલા પણ કહેવાય ગયું છે. એટલે એ પ્રમાણે હેતુમાં દૂષણ આવે છે. અહીંયા હેતુની વાત લીધી ને, સર્વજ્ઞની અનુપલબ્ધિ, એવું જે હેતુ વાક્ય, તો હેતુ વાક્ય જે છે એ એમાં દોષ આવે છે. એટલે એ રીતે પણ આ વાત તમારી બનતી નથી. જો આખો તર્ક સમજાયો છે. હવે એના પછી બીજી રીતે વાત લીધી. એમાં પાછું એમ કહ્યું હતું કે ગધેડાના શિંગડાનું દ્રષ્ટાંત આપ્યું હતું. મૂળ જે વાક્ય જે કહેવામાં આવ્યું એ લોકોએ જે વાત કરી હતી સર્વજ્ઞનો નિષેધ કરતા, એમ કહ્યું કે સર્વજ્ઞ નથી. કોણે વાત કરી હતી? કોના આધારે કહી હતી? ભટ્ટ અને ચાર્વાક મતનો આશ્રય લઈ અને શિષ્યએ આવો પૂર્વ પક્ષ રજૂ કર્યો હતો. એમાં એમ કહ્યું કે સર્વજ્ઞ નથી, કેમ કે તેની અનુપલબ્ધિ છે. તો એની વાત તો કરી. અને પછી એમ પણ પાછું સાથે કહ્યું હતું કે ગધેડાના શિંગડાની માફક, જેમ ગધેડાના શિંગડા હોતા નથી એવી રીતે સર્વજ્ઞ હોય નહીં. તો હવે આ જે ઉદાહરણ આપીને જે વાત કરી છે તો એનું પણ અહીંયા તર્ક દ્વારા સમાધાન આપે છે કે સર્વજ્ઞના અભાવની સિદ્ધિમાં જે ગધેડાના શિંગડાનું દ્રષ્ટાંત આપ્યું હતું તે પણ બરાબર નથી. ગધેડાને શિંગડા નથી, પણ ગાય વગેરેને શિંગડા છે. બીજા પ્રાણીને છે, ગાય, ભેંસ, બળદ, એ બધા પ્રાણીને તો શિંગડા છે, હરણને પણ શિંગડા છે. તો શિંગડાનો અત્યંત અભાવ નથી. શિંગડાનો અત્યંત અભાવ નથી. ફક્ત ગધેડાને નથી એમ બરાબર છે, પણ એવી રીતે બીજા પ્રાણીને નથી, પણ બીજા કેટલા પ્રાણીઓને તો શિંગડા છે. એટલે શિંગડાનો અત્યંત અભાવ નથી. તેમ સર્વજ્ઞનો અમુક દેશ અને અમુક કાળમાં અભાવ હોય, અમુક દેશમાં અમુક કાળમાં. એટલે ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર વગેરેની અંદર એ અમુક કાળની અંદર અભાવ હોય. મહાવીરમાં તો ક્યારેય અભાવ હોતો નથી. તેમ સર્વજ્ઞનો અમુક દેશ અને કાળમાં અભાવ હોવા છતાં પણ સર્વથા અભાવ નથી. જેમ શિંગડાનો સર્વથા અભાવ નથી, અમુક પ્રાણીને શિંગડા છે તેવી રીતે. તો એ રીતે દ્રષ્ટાંતમાં દોષ આવ્યો. એ દ્રષ્ટાંતમાં બરાબર નથી. હેતુ બરાબર નથી, એમાં દોષ આવ્યો, અને દ્રષ્ટાંતમાં પણ દોષ આવ્યો. હવે પ્રશ્ન કરે છે કે આપે સર્વજ્ઞની બાબતમાં બાધક પ્રમાણનું તો ખંડન કર્યું, પરંતુ સર્વજ્ઞના સદભાવને સિદ્ધ કરનાર પ્રમાણ કયું છે? હવે પ્રશ્ન જે છે એ ફરી પાછો એ રીતે કહ્યું કે બરાબર છે એ વાત, પણ સર્વજ્ઞનો સદભાવ કેવી રીતે સિદ્ધ કરો છો? શિષ્ય ફરીથી એમાં બીજો પેટા પ્રશ્ન કરે છે. શિષ્ય ફરી બીજો પ્રશ્ન કરે છે કે બરાબર છે કે આપે સર્વજ્ઞની બાબતમાં જે બાધક પ્રમાણનું ખંડન કર્યું, કે અમે જે બાધા બતાવી નથી, આ બધી વાત હતી, એનું તો આપણે ખંડન કરી અને વાત સમજાવી શિંગડા વગેરેના ઉદાહરણમાં અને હેતુમાં જે દોષ આવે એ ઉપરથી સમજાયું. પરંતુ સર્વજ્ઞના સદભાવને આપે કેવી રીતે સિદ્ધ કર્યો છે? આપ કેવી રીતે સિદ્ધ કરી શકો? એવો સામો બીજો પેટા પ્રશ્ન શિષ્ય કરે છે કે આપે સર્વજ્ઞની બાબતમાં બાધક પ્રમાણનું તો ખંડન કર્યું, પરંતુ સર્વજ્ઞના સદભાવને સિદ્ધ કરનાર પ્રમાણ કયું છે? એ તો અમે જે નથી કહ્યું હતું એનો આપે ઉત્તર આપ્યો, એનું ખંડન કર્યું. પરંતુ હવે સર્વજ્ઞના સદભાવને આપ સિદ્ધ કરો છે એવું કેવી રીતે સિદ્ધ કરો છો? એનું પ્રમાણ શું આપો છો? શું કહે છે? પરંતુ સર્વજ્ઞના સદભાવને સિદ્ધ કરનાર પ્રમાણ કયું છે? કઈ રીતે સિદ્ધ કરી શકો કે સર્વજ્ઞ છે? અસ્થિપૂર્વક કઈ રીતે કહી શકો છો? આવો પ્રશ્ન. હવે એનો ઉત્તર આપે છે. કોઈ પુરુષ સર્વજ્ઞ છે એ વાક્યમાં, જો આ જે ઉત્તર છે ને એ જ સમજવાનો છે, પણ જરાક અઘરો છે, શાંતિથી સમજશું તો સમજાશે. કોઈ પુરુષ સર્વજ્ઞ છે એ વાક્યમાં પુરુષ ધર્મી છે અને સર્વજ્ઞ છે તે સાધ્ય, એટલે જેની સિદ્ધિ કરવાની છે એવો એ ધર્મ છે.
સર્વજ્ઞ છે તે સાધ્ય ધર્મ છે, સાધવાનો ધર્મ છે. પુરુષ જે છે એ ધર્મી છે. એટલે અહીંયા ધર્મ અને ધર્મી એ આખી જુદી રીતે અહીંયા વાત સમજવાની છે. ધર્મ અને ધર્મી, જે ધર્મ જે પુરુષ જે ધર્મ જે છે ધર્મી છે એને એવો ધર્મ હોય એ રીતે લેવાનું છે. તો પુરુષ ધર્મી છે અને સર્વજ્ઞ છે. તે સાધ્ય એટલે એ સર્વજ્ઞપણું જે છે એ ધર્મ છે, જેની સિદ્ધિ કરવાની છે એવો એ ધર્મ છે. તો એ રીતે કોઈ પુરુષ સર્વજ્ઞ છે એ વાક્ય ધર્મી અને ધર્મના સમુદાય રૂપે પક્ષ વચન છે. કોઈ પુરુષ સર્વજ્ઞ છે તો એ વાક્ય ધર્મી અને ધર્મના સમુદાય રૂપે, એમાં ધર્મી છે તે પુરુષ છે અને ધર્મ જે છે તે સર્વજ્ઞ છે. તો એ ધર્મી અને ધર્મના સમુદાય રૂપે પક્ષ વચન છે. શા કારણથી? તો કે છે અર્થાત કોઈ પુરુષ સર્વજ્ઞ હોવામાં હેતુ સો છે, એ કારણથી એ પક્ષ વચન થયું છે. તો કે છે કે એમ પૂછવામાં આવે તો પૂર્વોક્ત પ્રકારે બાધક પ્રમાણનો અભાવ હોવાથી એ હેતુ વચન છે. શું કે છે? સમજાય એટલું સમજવું. થોડું વ્યાકરણ વગેરેનો અભ્યાસ હોય, થોડું તર્કશાસ્ત્રનો, તો બહુ સહેલાઈથી સમજાય. છતાં પણ આપણે પ્રયત્ન કરીએ બધાને સમજાવવા માટે. અહીંયા પ્રશ્ન શું છે કે સર્વજ્ઞના સદભાવને તમે કેવી રીતે સિદ્ધ કરો છો? સર્વજ્ઞના સદભાવને, પેલી બાધાની વાત જે કરી હતી બાધકને, એને તો તમે ખંડન કરીને બરાબર સમજાવ્યું. તો હવે એના ઉત્તર રૂપે કહે છે કે કોઈ પુરુષ સર્વજ્ઞ છે એમ જ્યારે આપણે કહીએ તો એ વાક્યમાં બે વસ્તુ છે. એક તો પુરુષને એ ધર્મી છે અને એનો ધર્મ જે બતાવ્યો તે સર્વજ્ઞતા, એ સર્વજ્ઞપણું એનો ધર્મ છે. એટલે સર્વજ્ઞ છે તે ધર્મ છે, પણ એ ધર્મને અહીંયા આપણે સિદ્ધ કરવાનો છે. એટલે સર્વજ્ઞ છે તે સાધ્ય, જેની સિદ્ધિ કરવાની છે એ ધર્મ છે. તો એ વાક્યની અંદર કોઈ પુરુષ સર્વજ્ઞ છે એ વાક્યની અંદર એમાં ધર્મી અને ધર્મ બે વસ્તુ છે. તો એ ધર્મી અને ધર્મના સમુદાય રૂપે એ પક્ષ વચન થયું. શા કારણથી? અર્થાત કોઈ પુરુષ સર્વજ્ઞ હોવામાં હેતુ શો છે એટલે પક્ષ વચન થયું. તો એમ પૂછવામાં આવે પક્ષ વચન, તો પૂર્વોક્ત પ્રકારે બાધક પ્રમાણનો અભાવ હોવાથી, એટલે બાધકના પ્રમાણનો તો પહેલા જ અભાવ છે એ વાત તો પહેલા સિદ્ધ કરી દીધી. બાધક પ્રમાણ, બાધા સર્વજ્ઞ નથી એમ જે કહેવામાં આવ્યું, તો એમાં જે ખંડન કરી અને કહ્યું એ બાધક એનું તો અભાવ છે. તો બાધક વસ્તુ કોઈ છે જ નહીં કે જેને કારણે સર્વજ્ઞ નથી એવું કહેવું પડે, એવી બાધક વસ્તુ તો છે નહીં. એટલે એ તો પહેલા જ સિદ્ધ કર્યું. એટલે પૂર્વોક્ત પ્રકારે બાધક પ્રમાણનો અભાવ હોવાથી આ હેતુ વચન છે. હવે આ હેતુ વચન જે છે એને માટે કહે છે, એટલે સર્વજ્ઞ છે એ હેતુ વચન છે. તો કહે છે કે શાની માફક? તો કે પોતાના અનુભવમાં આવતા સુખ અને દુઃખ આદિની માફક. એ દ્રષ્ટાંત વચન છે. પેલું હેતુ વચન છે, આ દ્રષ્ટાંત કહ્યું છે એટલે દ્રષ્ટાંત વચન છે. પોતાના અનુભવમાં આવતા સુખ અને દુઃખ આદિની માફક, એ અનુભવમાં આવે છે જેમ એ રીતે લઈએ છીએ આપણે, તો એ દ્રષ્ટાંત કહેવાય. અથવા તો એને અહીંયા દ્રષ્ટાંત વચન છે એમ કહ્યું. હેતુ વચન અને આ દ્રષ્ટાંત વચન. તો આ પ્રમાણે સર્વજ્ઞના સદભાવમાં પક્ષ, હેતુ અને દ્રષ્ટાંત રૂપે 3 અંગો વાળું અનુમાન જાણવું. હવે આ ત્યારે એમ કહ્યું કે આ હેતુ વચન છે ને ત્યાર પછીથી એમ કહેવામાં આવ્યું કે જેમ આ અનુભવમાં આવે છે, પોતાના અનુભવમાં આવે છે સુખ અને દુઃખ, તેવી રીતે સર્વજ્ઞ છે. તો એ દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું, તો એ દ્રષ્ટાંત એમાં લાગુ પડે છે. એટલે હવે એ રીતે કહે છે કે આ પ્રમાણે સર્વજ્ઞના સદભાવમાં પક્ષ, હેતુ અને દ્રષ્ટાંત રૂપે 3 અંગો વાળું અનુમાન જાણવું. આ રીતે અનુમાન કર્યું છે. હવે બીજું આગળ વાત કરે છે. તો આ એક અનુમાન દ્વારા કહ્યું, અને અનુમાન જે છે એમાં 3 વસ્તુ હોય, પક્ષ છે, હેતુ છે અને દ્રષ્ટાંત પણ છે. એ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે. એટલે અનુમાન જે છે તે સાચું છે. બીજી વાત, બાધક
બાધક જે પ્રમાણ જે છે એનો તો અભાવ સિદ્ધ કર્યો. હવે આગળ કહે છે કે અથવા સર્વજ્ઞના સદભાવનું સાધક બીજું અનુમાન કહે છે. આ પહેલું અનુમાનની વાત થઈ. હવે બીજું અનુમાન કહે છે સર્વજ્ઞ છે એને માટે એનો સદભાવ છે, સર્વજ્ઞનું હોવાપણું છે, સર્વજ્ઞના સદભાવનું સાધક બીજું અનુમાન કહે છે. તો બીજા અનુમાનમાં કેવી રીતે કહે છે કે રામ રાવણ વગેરે કાળથી અંતરિત આચ્છાદિત પદાર્થો, મેરુ વગેરે ક્ષેત્રથી અંતરિત પદાર્થો, ભૂત વગેરે ભવથી અંતરિત પદાર્થો, એટલે એના અંતરથી એનાથી આગળ અંતરિત, રામ રાવણ વગેરે કાળથી અંતરિત, એ કાળમાં જે આવી ગયા એટલે એ અપેક્ષા એને આચ્છાદિત એમ પણ કહેવાય. એ કાળમાં થયા તો એ પદાર્થો, મેરુ વગેરે ક્ષેત્રથી અંતરિત પદાર્થો, એ ક્ષેત્ર અપેક્ષાથી, ભૂત વગેરે ભવથી અંતરિત પદાર્થો તથા બીજાઓના ચિત્તના વિકલ્પો અને પરમાણુ આદિ સૂક્ષ્મ પદાર્થો કોઈ પણ પુરુષ વિશેષને દેખવામાં આવે છે તથા બીજાઓના ચિત્તના વિકલ્પો અને પરમાણુ આદિ સૂક્ષ્મ પદાર્થો કોઈ પણ પુરુષ વિશેષને વિશે દેખવામાં આવે છે. અહીંયા એ પુરુષ વિશેષને દેખવામાં આવે છે એટલે પુરુષને, કોઈ પણ પુરુષને એ સૂક્ષ્મ પદાર્થો આ દેખવામાં આવે છે. આપણને રામ રાવણ વગેરે કાળથી અંતરિત પદાર્થોનો ખ્યાલ આવે છે, મેરુ વગેરે ક્ષેત્રથી અંતરિત પદાર્થોનો ખ્યાલ આવે છે, ભૂત વગેરે ભવથી અંતરિત પદાર્થોનો ખ્યાલ આવે છે તથા બીજાઓના ચિત્તમાં વિકલ્પો અને પરમાણુ આદિ સૂક્ષ્મ પદાર્થો એ બધા પણ આપણને કોઈ પણ પુરુષ વિશેષને દેખવામાં આવે છે. એટલે પુરુષ વિશેષની જગ્યાએ આપણે પોતાની જાતને મૂકીએ તો આપણને એ એમ ખ્યાલમાં આવે છે. તો એ ધર્મી અને ધર્મના સમુદાય રૂપે પક્ષ વચન છે. એટલે જેને ખ્યાલમાં આવે છે કે પુરુષ થયો, એ પુરુષ વિશેષ થયો, મને ખ્યાલમાં આવે છે તો એ પુરુષ વિશેષ તરીકે હું છું એમ. તો એ પુરુષ વિશેષને એ ખ્યાલમાં આવે છે તો એ ધર્મી થયો, અને આ જે દેખવામાં આવ્યું છે એ ધર્મ થયા. તો એ ધર્મી અને ધર્મના સમુદાય રૂપે પક્ષ વચન છે. અહીંયા પક્ષ વચન આ રીતે લીધું છે. તો એ પક્ષ વચનની અંદર હવે શું છે તો કે છે કે તેમાં રામ રાવણ વગેરે કાળથી અંતરિત પદાર્થો, મેરુ વગેરે ક્ષેત્રથી અંતરિત પદાર્થો, ભૂત વગેરે ભવથી અંતરિત પદાર્થો તથા બીજાઓના ચિત્તના વિકલ્પો અને પરમાણુ આદિ પદાર્થો ધર્મી છે, અને કોઈ પણ પુરુષ વિશેષને દેખવામાં આવે છે એવો તો તે સાધ્ય ધર્મ છે. જે દેખવામાં આવે છે એ ધર્મ છે, અને એને આપણે સાબિત કરવાનું છે. એટલે એ સાધ્ય ધર્મ છે. પેલાને દેખવામાં આવે છે એ ધર્મી છે, અને કોઈ પણ પુરુષ વિશેષને દેખવામાં આવે છે તે સાધ્ય ધર્મ છે. તો ધર્મી ધર્મ બે વાત થઈ. એટલે હવે અહીંયા કહે છે કે અંતરિત અને સૂક્ષ્મ પદાર્થો કોઈને પ્રત્યક્ષ કેમ છે તો એમ પૂછવામાં આવે તો અનુમાનનો વિષય હોવાથી એને પ્રત્યક્ષ છે એવું અનુમાન થઈ શકે છે. તો એ રીતે એ હેતુ વચન છે. અને હેતુ વચન છે તો એ કોની જેમ તો કે જે અનુમાનનો વિષય હોય છે તે કોઈને પ્રત્યક્ષ હોય છે. અહીંયા જરાક સમજવાનું છે. જ્યારે જ્યારે આપણે અનુમાન કરીએ છીએ તો એ અનુમાન આપણને એ અનુમાન છે પણ કોઈકને એ પ્રત્યક્ષ પણ છે. આપણે કોઈક પ્રકારે એમ કહીએ છીએ કે આ ધુવાળો છે તો ત્યાં અગ્નિ છે જેમ કહીએ તો કોઈકને એ અગ્નિ દેખાયો છે ને એમાંથી ધુવાળો ઉઠે છે, એના ઉપરથી આપણે એમ કહીએ છીએ કે ધુમાડો છે તો અગ્નિ છે. એટલે કોઈને પ્રત્યક્ષ તો હોય જ્યારે અનુમાન થતું હોય તો. એટલે કે છે કે જે અનુમાનનો વિષય હોય છે તે કોઈને પ્રત્યક્ષ હોય છે, જેમ કે અગ્નિ આદિ. તો એ અન્વય દ્રષ્ટાંતનું વચન છે. અંતરિત અને સૂક્ષ્મ પદાર્થો અનુમાનના વિષય છે.
અંતરિત પદાર્થો જે બધા કહેવામાં આવ્યા તે અને સૂક્ષ્મ પદાર્થો એ અનુમાનના વિષય છે. તો એ ઉપનયનું વચન છે. તેથી અંતરિત અને સૂક્ષ્મ પદાર્થો કોઈને પ્રત્યક્ષ હોય છે. ટૂંકમાં કહીએ તો એ રીતે કોઈકને એ પ્રત્યક્ષ હોય છે જેના વિશે આપણે અનુમાન કરીએ છીએ. આ આખું અનુમાન જે આપણે કર્યું તો એ કોઈકને પ્રત્યક્ષ પણ છે એમ કહેવાનો આશય છે. મહાવિદેહમાં જે જીવો રહ્યા છે એમને એ પ્રત્યક્ષ પણ છે. આપણને અનુમાન છે પણ એમને પ્રત્યક્ષ પણ છે. તો એ નિગમ વચન છે. હવે વ્યતિરેકનું દ્રષ્ટાંત કે છે. આ બે દ્રષ્ટાંતથી વાત કરી. હવે ત્રીજી રીતે વાત કરે છે. વ્યતિરેકનું દ્રષ્ટાંત કહે છે કે જે કોઈને પણ પ્રત્યક્ષ હોતું નથી તે અનુમાનનો વિષય પણ હોતું નથી. જો કોઈને પણ જો પ્રત્યક્ષ ન હોય તો એવું અનુમાન થઈ શકે નહીં. કેમ કે અનુમાન થાય છે તો એ કોઈકને પ્રત્યક્ષ છે, એ ફેક્ટ છે, હકીકત છે, ત્યારે બીજા એ રીતે અનુમાન કરી શકે છે. પણ જે હોય જ નહીં એનું કઈ અનુમાન થતું નથી. જેમ કે આકાશના પુષ્પો એમ કહીએ જે હોય જ નહીં તો એવું અનુમાન થઈ શકતું નથી. કોઈ પણ આધારે આકાશના પુષ્પ એવું અનુમાન થઈ શકતું નથી. પણ આકાશમાં વાદળનું અનુમાન થઈ શકે. ભેજવાળું વાતાવરણ છે અને ભેજવાળું વાતાવરણ જ્યારે થયું છે અને અવાજ આવે છે એવા વાદળાના બધા ગર્જના એવી સંભળાય છે તો અંધ મનુષ્યને પણ અનુમાન થઈ શકે કે વાદળા હોવા જોઈએ. કેમ કે છે એટલે કોઈકને તો એ પ્રત્યક્ષ છે. જે દેખનાર છે એને એ પ્રત્યક્ષ છે. તો પ્રત્યક્ષ કોઈકને હોય તો જ અનુમાન થાય. એટલે જે કોઈને પણ પ્રત્યક્ષ હોતું નથી તે અનુમાનનો વિષય પણ હોતું નથી. જેમ કે આકાશના પુષ્પ આદિ એનું કોઈ અનુમાન થઈ શકે નહીં. તો એ વ્યતિરેક દ્રષ્ટાંતનું વચન છે. એટલે વ્યતિરેક એટલે કે જે અનુમાન ન થઈ શકે કેમ કે એ હોતું નથી એટલે તો ત્યાં વ્યતિરેક થયો કહેવાય. તો હવે અહીંયા કહે છે કે અંતરિત અને સૂક્ષ્મ પદાર્થો અનુમાનના વિષય છે કે ફરીને ઉપનયનું વચન છે. અને અંતરિત અને સૂક્ષ્મ પદાર્થો કોઈને પ્રત્યક્ષ છે એ ફરીને નિગમ વચન છે. તો એ રીતે આ વાતને સિદ્ધ કરવામાં આવી. હવે આગળ કહે છે કે અંતરિત અને સૂક્ષ્મ પદાર્થો કોઈને પ્રત્યક્ષ છે અનુમાનના વિષય હોવાથી. અહીં અનુમાનના વિષય હોવાથી એ હેતુ છે. હેતુ શું છે એમાં કહે છે કે અનુમાનની વાત કરી ને આ વાક્ય આખું હવે આ રીતે લીધું કે અંતરિત અને સૂક્ષ્મ પદાર્થો કોઈને પ્રત્યક્ષ છે. એટલે રામ રાવણ વગેરેનું જે લીધું એ અંતરિત અને બીજા સૂક્ષ્મ પદાર્થો કોઈને પ્રત્યક્ષ છે. તો અનુમાનના વિષય હોવાથી તો અહીં અનુમાનના વિષય હોવાથી કોઈને પ્રત્યક્ષ છે એમ લીધું છે ને. તો અનુમાનના વિષય હોવાથી એ હેતુ છે. અને સર્વજ્ઞ રૂપ સાધ્યમાં આ હેતુ બધી રીતે સંભવે છે. સર્વજ્ઞની બાબતમાં પણ આ જ રીતે હેતુ સંભવે છે. તે કારણે આ હેતુ સ્વરૂપથી અસિદ્ધ કે ભાવથી અસિદ્ધ એવા વિશેષણ વડે અસિદ્ધ નથી. એટલે એ સાબિત ન થાય એમ નથી. સ્વરૂપથી સાબિત ન થાય કે ભાવથી સાબિત ન થાય એમ સ્વરૂપથી અસિદ્ધ કે ભાવથી અસિદ્ધ એવા વિશેષણ વડે અસિદ્ધ નથી સાબિત ન થઈ શકે એવો નથી. એટલે અસિદ્ધ નથી એ સાબિત જ છે, સિદ્ધ જ છે. તથા ઉક્ત હેતુ સર્વજ્ઞ રૂપ પોતાનો પક્ષ છોડીને સર્વજ્ઞના અભાવ રૂપ વિપક્ષને સિદ્ધ કરતો નથી. બીજી વાત સાથે એ પણ છે કે પેલા લોકો સર્વજ્ઞના અભાવને તો સિદ્ધ કરતા નથી. સર્વજ્ઞનો અભાવ છે એવું તો એ લોકો સાબિત કરી શકતા નથી. સર્વજ્ઞ રૂપ પોતાનો પક્ષ છોડી અને સર્વજ્ઞના અભાવ રૂપ પક્ષને સિદ્ધ કરતો નથી. આપણે આ જે વાત કરીએ એમાં પણ એ વાત આવે છે. તો તે કારણે વિરુદ્ધ પણ નથી. વળી તે હેતુ જેમ સર્વજ્ઞના સદભાવ રૂપ સ્વપક્ષમાં વર્તે છે તેમ સર્વજ્ઞના અભાવ રૂપ વિપક્ષમાં પણ વર્તતો નથી. એટલે સર્વજ્ઞના અભાવ રૂપ દલીલ જે છે એની અંદર એ વાત ચાલતી નથી. તો એ કારણે ઉક્ત હેતુ અનૈકાંતિક પણ નથી. એટલે નયકાંતિક છે. અહીંયા એવી રીતે રહ્યું છે. અનૈકાંતિક નો શું અર્થ? અહીંયા અનૈકાંતિક નો અર્થ થાય છે
અનેકાંત નથી, અનૈકાંતિક છે. શબ્દ જરાક ફેર છે, જરા ધ્યાન રાખવાનું છે. અનેકાંત નથી અહીંયા શબ્દ, અનૈકાંતિક પણ નથી. જે અનૈકાંતિક નો અર્થ શું છે? તો વ્યભિચારી. એટલે એ આ જે હેતુ અત્યારે આપણે અનુમાનપૂર્વક જે કહ્યો છે તે એમાં એ કોઈ વ્યભિચાર નથી એવો અર્થ છે. વળી ઉક્ત હેતુ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી બાધિત પણ નથી. એટલે પ્રત્યક્ષ કોઈ એવા પ્રમાણ નથી કે જે સાબિત કરે કે સર્વજ્ઞ નથી, એવા કોઈ પ્રત્યક્ષ પ્રમાણ પણ નથી. એટલે એનાથી બાધા પણ પામતો નથી. વળી તે હેતુ સર્વજ્ઞને ન માનનાર પ્રતિવાદીઓને અસિદ્ધ એવો સર્વજ્ઞનો સદભાવ સિદ્ધ કરે છે. એ લોકો એ વાતને સિદ્ધ કરી શકતા નથી. એનો અર્થ એ છે કે સર્વજ્ઞનો સદભાવ છે. સર્વજ્ઞ નથી એવું જ્યારે એ સિદ્ધ નથી કરી શકતા, તો એનો અર્થ એવો થાય કે સર્વજ્ઞનો સદભાવ છે. તો સર્વજ્ઞના સદભાવને સિદ્ધ કરે છે. જો આ પણ કેટલી સરસ દલીલ મૂકી છે. તે કારણે અકિંચિતકર પણ નથી. એટલે એ અકિંચિતકર પણ નથી એ વાત પણ રહેતી નથી. આ રીતે અનુમાનનો વિષય હોવાથી એ હેતુ અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાંતિક એટલે બાધિત અને અકિંચિતકર રૂપ જે હેતુના દોષો એ બધા દોષથી રહિત છે. એવા કોઈ દોષ નથી. આવા કોઈ દોષ રહિત છે માટે એ વાત બરાબર છે એમ કહેવાનો આશય છે. તેથી સર્વજ્ઞના સદભાવને સિદ્ધ કરે જ છે. ઉપરોક્ત પ્રકારે સર્વજ્ઞના સદભાવમાં પક્ષ, હેતુ, દ્રષ્ટાંત, ઉપનય અને નિગમનય રૂપ 5 અંગવાળું અનુમાન જાણવું. આ અનુમાન જે કરવામાં આવ્યું છે એ સાચું અનુમાન છે, એ દોષ રહિત અનુમાન છે. આખી વાત એ રીતે અહીંયા સમજાવી. ફરી ફરીને વાંચવાથી વધારે સમજાશે, અને જેને તર્કશાસ્ત્રનો થોડોક અભ્યાસ હોય એને તરત જ સમજાશે. હવે આગળ કહે છે વિશેષ. જેમ નેત્ર વિનાના પુરુષને દર્પણ વિદ્યમાન હોય, અરીસો હોય, પણ એ આંધળો જોતો નથી એવો વ્યક્તિ છે. તો કહે છે કે જેમ નેત્ર વિનાના પુરુષને દર્પણ વિદ્યમાન હોય તો પણ પ્રતિબિંબોનું પરિજ્ઞાન થતું નથી. આંધળાને અરીસો શું કામનો? એને પોતાનું પ્રતિબિંબ કોઈ એમાં જણાતું નથી. કોઈનું પ્રતિબિંબ એને અરીસામાં જણાતું નથી. તેમ નેત્ર સ્થાનીય એટલે નેત્ર સમાન સર્વજ્ઞતા રૂપ ગુણથી રહિત પુરુષને સર્વજ્ઞતા રૂપ ગુણથી રહિત દર્પણ સ્થાનીય વેદ શાસ્ત્રોમાં કહેલા પ્રતિબિંબ, સ્થાનીય, પરમાણુ આદિ અનંત સૂક્ષ્મ પદાર્થોનું કોઈ પણ કાળે પરિજ્ઞાન થતું નથી. કેટલી સરસ રીતે તુલના કરી છે, સમજવા જેવી તુલના છે. શું કહ્યું? આંધળાને અરીસો આપો તો એને કાંઈ પ્રતિબિંબનું જ્ઞાન થતું નથી. તો જેને નેત્ર જે છે, જે આંખ જે છે, જે ચક્ષુ છે, જે જુએ છે, એને એ અરીસો જે છે એ કામનો છે, એને એ દ્વારા પ્રતિબિંબ દેખાય છે. તો નેત્રના સ્થાને આપણે લઈએ સર્વજ્ઞતા. તો સર્વજ્ઞતા રૂપ ગુણથી જે રહિત, સર્વજ્ઞતા રૂપ ગુણથી રહિત પુરુષને એટલે અંધ ના સ્થાને લીધું. એને દર્પણ સ્થાનીય વેદ શાસ્ત્રોમાં કહેલા એટલે કે જેને સર્વજ્ઞતા રહિત જે છે એને વેદ શાસ્ત્રોમાં કહેલા પ્રતિબિંબ, સ્થાનીય, પરમાણુ આદિ અનંત સૂક્ષ્મ પદાર્થોનું કોઈ પણ કાળે પરિજ્ઞાન થતું નથી. અને એને એ જ વાતને સાદા શબ્દોમાં એ રીતે સમજાવી દીધી કે એ રીતે કહ્યું પણ છે કે જે પુરુષને સ્વયં બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું ઉપકાર કરી શકે? અંધ છે એને જેમ દર્પણ કાંઈ કામનું નથી, એવી રીતે જેને સર્વજ્ઞતા અંદરમાં જ્ઞાન નથી તો એને શાસ્ત્ર દ્વારા શું ખબર પડે? એટલે જે ખરેખર આ તો એક દલીલ કરીને વાત સમજાવી છે બીજી રીતે કે જે પુરુષને સ્વયં બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું ઉપકાર કરી શકે?
કેમ કે નેત્ર રહિત પુરુષને દર્પણ શું ઉપકાર કરે? એટલે આ સર્વંગતાને જે નથી માનતા એવા જે છે એની માટે આ રીતે વાત કરવામાં આવે. હવે અહીંયા જે ફૂટનોટમાં એક વાત મૂકી છે, ઉપકારની વાત કરી છે, બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું ઉપકાર કરી શકે, તો એ સમજી લેવાનું કે વ્યવહારને એનું કથન છે. અહીંયા ફૂટનોટમાં લખ્યું છે એ જરાક બરાબર નથી. કઈ નિમિત્ત અકિંચિત કર છે, નિમિત્ત કાંઈ કરતું નથી એમ સિદ્ધ કર્યું? ના, એમ નથી સિદ્ધ કર્યું. અહીંયા નિમિત્ત એ નિશ્ચયથી અહીંયા એમ લેવું જોઈએ કે અહીં નિશ્ચયથી નિમિત્ત અકિંચિત કર છે એમ ફૂટનોટમાં લેવું જોઈએ. અહીંયા સિદ્ધ નથી કર્યું અકિંચિત કર છે, એવી વાત અહીંયા ક્યાં સિદ્ધ કરી છે? અહીંયા તો ઉલટું એમ લીધું છે કે નિમિત્ત એમ લેવું છે. જે પુરુષને સ્વયં બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું ઉપકાર કરી શકે? એટલે કાંઈ ઉપકાર ન કરી શકે એમ કહેવાનો અર્થ છે. કેમ કે નેત્ર રહિત પુરુષને દર્પણ શું ઉપકાર કરે, એ રીતે લીધું છે. તો આ એક વધારેની વાત છે. તો એ રીતે અહીં સંક્ષેપમાં સર્વજ્ઞની સિદ્ધિ જાણવી. આ પ્રમાણે પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ એ ધ્યાનોના ધ્યેયભૂત સકલ પરમાત્મા શ્રી જીન ભટ્ટારકના વ્યાખ્યાનથી આ ગાથા સમાપ્ત થઈ. 50મી ગાથા એ રીતે અહીંયા સમાપ્ત થઈ. એટલે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા અહીંયા પૂરી થઈ. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 203, ગાથા 50. ગાથા ભાવાર્થમાં કહે છે કે 4 ઘાતી કર્મોનો નાશ કરવા વાળા અનંત દર્શન, સુખ, જ્ઞાન, એટલે અનંત દર્શન, અનંત સુખ, અનંત જ્ઞાન અને અનંત વીર્યના ધારક ઉત્તમ દેહમાં બિરાજમાન અને શુદ્ધ એવા જે આત્મા તે અર્યંત છે અને તેમનું ધ્યાન કરવું જોઈએ. ગુરુદેવ કહે છે કે અર્હંત કેવા હોય તેની આ વ્યાખ્યા ચાલે છે. આત્માનું સ્વરૂપ શુદ્ધ ઉપયોગથી સિદ્ધ કરી શકાય છે. બીજી વાત લીધી. અહીંયા અર્હંત કેવા હોય તેની આ વ્યાખ્યા ચાલે છે એમ કહી અને હવે ગુરુદેવ આગળ વાત કહે છે કે આત્માનું સ્વરૂપ શુદ્ધ ઉપયોગથી સિદ્ધ કરી શકાય છે. એટલે શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે આત્મા તરફ એનું લક્ષ છે અને જેવો આત્મા છે એવો આત્મા એને જણાય છે, અનુભવમાં આવે છે. એટલે એવા આત્માનું સ્વરૂપ સાબિત થાય છે, સિદ્ધ થાય છે. એટલે એમ કહ્યું કે આત્માનું સ્વરૂપ શુદ્ધ ઉપયોગથી સિદ્ધ કરી શકાય છે. કોઈ કહે છે કે આત્મા ક્યાં છે બતાવો, અમે માનતા નથી, તો એને આપણે આત્મા સિદ્ધ કરવો હોય તો આપણે એને એમ કહીએ કે આત્મા એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, ઇન્દ્રિય દ્વારા જણાય નહીં, પરંતુ આત્મા તને જણાઈ શકે એવો છે. તો કેવી રીતે? તો શુદ્ધ ઉપયોગથી તને આત્મા જણાશે અને તને પોતાને જ સાબિત થઈ જશે, સિદ્ધ થઈ શકે, તને જ એની પ્રાપ્તિ થઈ જશે આત્માની. તો આત્માનું સ્વરૂપ એવું છે, આત્માનું સ્વરૂપ એવું છે માટે એ શુદ્ધ ઉપયોગથી સિદ્ધ થઈ શકે છે. બીજી રીતે કહીએ તો આત્મા અનુભવ ગમ્ય છે, આત્મા અનુભવમાં આવે એવો છે માટે આત્મા સિદ્ધ થાય છે. કોઈ કહે છે કે અમે આત્માને માનતા નથી, આત્માને તમે સિદ્ધ કરીને બતાવો, કેવી રીતે આત્મા છે, તમે શું સાબિતી આપો છો આત્માની, બતાવો. ક્યાંય કોઈએ આત્મા જોયો એવી એક વ્યક્તિ બતાવો. તો આપણે પહેલું વાક્ય એને એ કહીએ કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એટલે 5 ઇન્દ્રિય દ્વારા આત્મા જણાય એવો નથી. તો પછી પેલો સામો પૂછે છે કે કેવી રીતે જણાય, મને કેવી રીતે જણાય? એ એમ કે છે તમને કદાચ જણાયો તો ભલે જણાયો, પણ હું માનતો નથી. તો આપણે એને એમ કહીએ કે દરેકને પોતાનો આત્મા અનુભવમાં આવે એવો છે અને અનુભવાય એટલે ખ્યાલ આવી શકે છે કે આત્મા છે. જ્યારે વસ્તુ અનુભવમાં આવે ત્યારે તો એને માનવી પડે. જેમ બીજું બધું અનુભવમાં આવે છે એવી રીતે એ પણ આત્મા પણ અનુભવમાં આવે એવો છે. તો કે કેવી રીતે અનુભવમાં આવે? તો કે શુદ્ધ ઉપયોગ દ્વારા આત્મા અનુભવી શકાય છે. તો પેલો પૂછશે કે શુદ્ધ ઉપયોગ
કોને કહેવાય, શુદ્ધ ઉપયોગ એટલે શું, ત્યારે આપણે એને એમ કહીએ છીએ કે ભાઈ જ્યાં તારું લક્ષ છે એ બધી જગ્યાએ જે જગ્યાએ તારું લક્ષ જાય છે એ બધી આત્માથી જુદી ભિન્ન વસ્તુ છે. તું તારું લક્ષ સ્વરૂપ તરફ કરે છે ત્યારે આત્મા જે છે એને જાણવા વાળો ઉપયોગ થયો, એ ઉપયોગને અમે શુદ્ધ ઉપયોગ કહીએ છીએ. અને એવું અનંત જ્ઞાની પુરુષોએ કર્યું છે, વર્તમાનમાં પણ એવું કરી રહ્યા છે, અને અહીંયા ભરત ક્ષેત્રને વિશે પણ એ થાય છે, શક્ય છે. એટલે એવું જ આત્માનું સ્વરૂપ છે, કેમ કે એ અનુભવમાં આવે એવું છે, શુદ્ધ ઉપયોગ દ્વારા એ પ્રકાશિત થાય છે. અને એ જ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારની આત્મખ્યાતિ ટીકા લખતા સૌથી પહેલા શ્લોકમાં કહી દીધી, સ્વાનુભૂત્યા ચકાસે, નમો સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસે, ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરછિદે. ત્યાં એ વાત એમણે પહેલા જ કરી દીધી. એટલે ગુરુદેવ એ વાત અહીંયા કહે છે, બહુ મોટી વાત છે. આત્માનું સ્વરૂપ શુદ્ધ ઉપયોગથી સિદ્ધ કરી શકાય છે. આત્મા જ્ઞાન અને આનંદથી ભરપૂર છે. તે રાગ રહિત શુદ્ધ ઉપયોગથી પરમાત્મા થાય છે. રાગ રહિત શુદ્ધ ઉપયોગથી પરમાત્મા થાય છે. ગુરુદેવ કહે છે કે આ ધ્યાનની વ્યાખ્યા ચાલે છે. આત્મા દેહ મન વાણીથી જુદો છે, એ બધું જડ છે, એનાથી આત્મા જુદો છે. અને પુણ્ય પાપથી જુદો છે. એવા આત્માનું ભાન થાય છે ત્યારે ધ્યાન થાય છે. આત્મા ધ્યાતા છે, આત્મા ધ્યાન કરવા વાળો ધ્યાતા છે, અને તેનું ધ્યેય યથાસ્થિત પદાર્થ છે. નવ પદાર્થનું યથાર્થ જ્ઞાન ધ્યાન વિતરાગી શુદ્ધ ઉપયોગ દશા છે. આ તેનું ધ્યેય યથાસ્થિત પદાર્થ કયું, એટલે કે ધ્યાનનો વિષય એ યથાસ્થિત જેવો પદાર્થ છે તેવું જાણવું, એમાં એકાગ્રતા કરવી, એને ધ્યાન કહેવામાં આવ્યું છે. અને ધ્યાન કોને કહેવાય છે, તો એ જે એકાગ્રતા થઈ તે ધ્યાન છે. તો કે ધ્યાન એ વિતરાગી શુદ્ધ ઉપયોગ દશા છે. અને એવું ધ્યાન થાય છે તો એનું ફળ શું છે, તો કે તેનું ફળ સંવર નિજરા છે. તે ધ્યાનને ધર્મ ધ્યાન કહે છે. ધ્યાતા, ધ્યેય, ધ્યાન અને ધ્યાનનું ફળ, એ બધી વાતને અહીંયા ગુરુદેવે સમાવી દીધું. ધ્યાનનું ફળ શું છે, સંવર અને નિર્જરા છે. ધ્યાનની સાથે બાકી રહેલો જે શુદ્ધભાવ છે એને કારણે પુણ્ય અને પાપના બંધ થાય છે, પણ ધ્યાનનું ફળ તો સંવર નિજરા છે, તો વિતરાગી પર્યાય એ જ ધ્યાનનું ફળ છે. તો તે ધ્યાનને ધર્મ ધ્યાન કહે છે. આવું ધર્મ ધ્યાન હોય છે. બાહ્યમાં માત્ર કોઈ પણ પ્રકારે વ્રત વગેરે અંગીકાર કરીએ તો એ ધર્મ ધ્યાન નથી. ધર્મ ધ્યાન તો એ છે કે જેમાં સંવર અને નિજરા થાય છે. શુભ ઉપયોગમાં ધ્યાતા આત્મા છે. શુદ્ધ ઉપયોગની વાત કરી, હવે કહે છે કે શુભ ઉપયોગમાં ધ્યાતા આત્મા છે. અને એમાં ધ્યેય શું છે, તો કે એમાં ધ્યેય પંચ પરમેષ્ઠી છે. શુભ ઉપયોગ ધ્યાન છે, અને તેનું ફળ અતિશય પુણ્ય છે, સાતિશય પુણ્ય છે. શુભ ઉપયોગને કારણે પુણ્ય નો બંધ પડે છે. એમાં વિષય શું છે, ધ્યેય પંચ પરમેષ્ઠી છે, અને એ ઉપયોગને શુભ ઉપયોગ કહેવાય છે. એ ઉપયોગ સ્વ તરફ વળેલો નથી, એ પંચ પરમેષ્ઠી તરફ ઉપયોગ વળ્યો છે, એટલે એ ઉપયોગને શુભ ઉપયોગ કહેવાય છે. એટલે એ શુભ ઉપયોગ ધ્યાન છે, અને એનું ફળ સંવર નિજરા નથી, પરંતુ એનું ફળ પુણ્ય છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે. દયા દાન આદિ શુભ ભાવ છે, એટલે રાગ છે. દયા દાન આદિના રાગમાં એકાગ્રતા અધર્મ ધ્યાન છે, એ ધર્મ ધ્યાન નથી. ધર્મ ધ્યાનની તો પહેલા જ વ્યાખ્યા કરી દીધી કે જેની અંદર એને શુદ્ધ ઉપયોગ છે, અને એના ફળ
સ્વરૂપે એને સંવરણ ને નિદ્રા થાય છે, તો એવું ધ્યાન છે એ ધર્મ ધ્યાન છે. એટલે આ અહીંયા જે કહેવામાં આવ્યું શુભ ઉપયોગ રૂપ જે વાત કરી, તો એ શુભ રૂપ ઉપયોગમાં દયાદાન આદિનો શુભભાવ વિરાગ જે છે એમાં એકાગ્રતા, તો એ ધર્મ ધ્યાન નથી, પણ એટલે એને કહે છે કે એ અધર્મ ધ્યાન છે અથવા તો આર્ત ધ્યાન છે. અને શુદ્ધ આત્માની અંતર એકાગ્રતા તે સાચું ધર્મ ધ્યાન છે. એ સાચું ધર્મ ધ્યાન છે. અહીં શુભ પરિણામને ધર્મ ધ્યાન વ્યવહારથી કહેલ છે, શુભ ભાવ હોય, પણ એને વ્યવહારથી ધર્મ ધ્યાન ત્યારે જ કહેવાય કે જેને સાચું ધર્મ ધ્યાન હોય, નિશ્ચયથી ધર્મ ધ્યાન હોય, એને જ એવું વ્યવહારથી ધર્મ ધ્યાન કહેવાય. એટલે કે નિશ્ચયથી તે ધર્મ ધ્યાન નથી, વ્યવહારથી શુભ ભાવ જે છે એને ધર્મ ધ્યાન કહેવામાં આવ્યું છે. આત્માના ભાન સહિત જેને શુભ ઉપયોગ વર્તે છે તે શુભનું ધ્યેય પંચ પરમેષ્ટિ છે. અને અહીં વ્યવહારની વાત ચાલે છે, તો વ્યવહારથી જો વિચાર કરીએ તો જે પંચ પરમેષ્ટિનું ધ્યાન છે એ શુભ ધ્યાન છે, અને એ શુભ ધ્યાનના ફળ રૂપે એને પુણ્યનો બંધ પડે છે. એ વખતે ઉપયોગ એનો શુભ ઉપયોગ છે. એને વ્યવહાર ધ્યાન કહેવાય, તો વ્યવહારથી ધર્મ ધ્યાન કહેવાય, પણ એ ક્યારે કહેવાય કે જેને નિશ્ચયથી ધર્મ ધ્યાન પ્રગટ થયું છે ત્યારે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળ ગાથા ભાવાર્થ અને ઘણો બધો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે, એ બધું આવતા સ્વાધ્યાયમાં લઈશું.